ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી ગોલ પાપડી. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ગોલ પાપડી. આ છે ને મેં એકવાર ગોલ પાપડીની રેસીપી આપેલી જ, પણ આજે હું ડિફરન્ટ રેસીપી આપું છું, એટલે હું તમારી સાથે મારી રેસીપી શેર કરું છું. એના માટે મેં શું કર્યું છે, અહીંયા 1 ટેબલસ્પૂન ભરીને ગુંદર લીધો છે, 2 મોટા વાડકા ઘઉંનો લોટ અને અને આ ક્વાર્ટર વાડકો એનું ઘી ગરમ કરવા મૂક્યું છે. હવે અહીંયા હું ગેસ ફાસ્ટ કરું છું. આ ઘી ગરમ થાય ને એટલે આપણે આ ગુંદર એમાં ફ્રાય કરી દઈએ. એ પહેલી રેસીપીમાં મેં ગુંદર નહોતો નાખ્યો, આમાં હું ગુંદર નાખું છું. ઘી એકદમ ગરમ થાય ને પછી આપણે ગુંદર નાખીએ, એટલે એનું કારણ શું છે, ગુંદર આપણો ચીવડ ન થાય. ગુંદરને બરાબર ફ્રાય કરી દઈએ અને એક સરખું આવી રીતે સ્ટર કરવાનું, એટલે બધે ઇવનલી ફ્રાય થઈ જાય. આપણો ગુંદર ફ્રાય થઈ ગયો. હવે અહીંયા ગેસ ધીરો કરું છું. આ ગુંદર આપણે કાઢી લઈએ. આ ગુંદર આપણે બધો આવી ગયો. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આ ઘઉંનો લોટ આમાં આપણે નાખી દઈએ. અને આને ગુલાબી કલરનો આપણે શેકવાનો, એકદમ ડાર્ક કલર જ કરજો તો બહુ જ મીઠો લાગશે, સુગંધ સરસ આવશે. આને આપણે બરાબર શેકીએ. હવે આમાં મેં છે ને ક્વાર્ટર વાડકો ઘી લીધો છે, અને મને ઓછું લાગશે ને થોડું શેકાતા પછી તો હું પાછું નાખીશ આમાં ઘી. કારણ કે ઘી વધારે પડી જાય ને તો બી આપણો ગોલ પાપડી જામે નહીં. આમાં મને ઘી ઓછું લાગે છે તો હું થોડું ઘી નાખું છું આમાં. તમને કહેતી જાઉં કેટલું ઘી નાખું છું. એક ચમચો ભરીને મેં ઘી નાખ્યું છે. હવે આપણે એકવાર હલાવીએ અને હવે આપણે આને શેકાવા દઈએ અને આને હલાવ્યા કરવાનું, નહીં તો નીચેથી બર્ન થઈ જશે. યુ હેવ ટુ જસ્ટ કીપ સ્ટરિંગ. આપણો મસ્ત કલર થઈ ગયો. હવે શું કરું છું, આ ગુંદર આમાં નાખી દઉં છું. ગુંદર નાખો. હવે ફ્રેન્ડ શું કરવાનું, અહીંયા ગેસ બંધ કરવાનો અને અહીંયા ગુડ નાખું છું અને ફટાફટ આપણે હલાવી દેવાનું. આ 2 વાડકા ઉપર 1 વાડકો ગુડ છે આપણો જેગરી. અને આ ગરમ ગરમ હોય ગેસ બંધ કરીને કરવાનું, નહીં તો આપણે કડક થઈ જશે. ગેસ બંધ કરવાનો અને આ ફટાફટ આપણે હલાવી કાઢીએ. ફ્રેન્ડ્સ, અહીંયા છે ને મેં થાળીને ગ્રીસ કરી છે, ઘી લગાડેલું છે. આપણે હવે એના પર પાથરી દઈએ. હવે આપણે એકદમ સરસ પ્રેસ કરી લઈએ. હવે શું કરવાનું ફ્રેન્ડ્સ, આ છે ને બદામ, પિસ્તા, એલચી અને કેસર
એનો મસાલો આપણે આના પર થોડો સ્પ્રેડ કરીએ. આ 1 ટેબલસ્પૂન મસાલો છે. અને હવે આને આપણે કાપા પાડીએ. ઠરે ને પછી જ કરવાનું, પણ અત્યારના કાપા પાડી રાખવાના આપણે. આ ઠરે ને એટલે આપણે એને ડબ્બામાં ભરી દેવાનું, કન્ટેનરમાં. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી રેસીપી ગોલ પાપડી. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.